જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મેરી પડિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં. અને આજે આપણે નવું કટિંગ લઈને આવ્યા છે. અને જે માપનું બ્લાઉઝ છે એમાં મેઇન પ્રોબ્લેમ છે કે શોલ્ડર ઉતરે છે કસ્ટમરને, બાકી ફિટિંગ બધું જ બરાબર છે. તો શોલ્ડર ઉતરવાના પાછળનું જે કારણ છે એ આપણે કટિંગ કરતાં જોઈ લઈશું. તો સૌપ્રથમ મેજરમેન્ટ લઈ લેવાનું છે. તો આપણે આપણી જે બુક છે રેગ્યુલર જેમાં બધા કસ્ટમરનું માપ લખીએ છીએ એ લઈ લીધી છે. અને એમાં આપણે માપ માટે જે મેઇન ડિટેલ છે એ લખી લેવાની છે પહેલાં. તો બ્લાઉઝ કટિંગ કરવા માટે જે રિક્વાયરમેન્ટ છે એ આપણે પહેલાં ચેક કરી લઈએ. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ આપણે શોલ્ડર છે, શોલ્ડર માપવાનું છે. તો બ્લાઉઝ આવી રીતના એકદમ પરફેક્ટ આગળના જે હૂક હોય કે બટન હોય એ પાર્ટ બંધ કરી અને આપણે મેજરમેન્ટ લેવાનું છે. તો જે આ સ્લીવ્સ અને શોલ્ડર જોઈન્ટ થાય છે, આ શોલ્ડર જોઈન્ટ થાય છે ત્યાંથી માર્જિન પકડીને આપણે માપ લેશું. બાકી પછી ડાયરેક્ટલી આપણે શોલ્ડર ટુ શોલ્ડર માપ લઈએ તો પાછળથી આપણે માર્જિન એડ કરવું પડે છે. તો અત્યારે આપણે માર્જિનની સાથે માપ લઈ લઈએ. તો શોલ્ડર બતાવે છે 12.5 ઇંચ. તો 12.5 ઇંચ છે આપણે લખી લઈએ. એના પછી ફ્રેન્ડ્સ છાતીનું મેજરમેન્ટ લેવાનું હોય છે. એ આપણે બે પ્રકારે લઈએ છીએ. સૌપ્રથમ આવી રીતના બંધ કરીને એકવાર ચેક કરી લેશું. તો આ બંધ કરીને ચેક કરીએ તો 18 ઇંચ આવે છે. તો 18 દૂને 36 થાય. પછી આપણે જે હૂંકવાળો પાર્ટ છે એ ખોલશું અને એ ચેક કરી લઈએ. બ્લાઉઝ ઊંધું કરીને પણ આપણે ખેંચવાનું નથી, કેમ કે ખેંચશું તો કટોરી ક્રોસ કટિંગ હોય તો 9ના બદલે 10 આવી જાય. કોઈ પણ જે મેજરમેન્ટો છે એમાં અડધા ઇંચ પોણા ઇંચનો ફરક પડી જાય છે. તો ફ્રેન્ડ્સ હૂકની પટ્ટી જે છે ત્યાંથી આપણે બ્લાઉઝનું જે મૂંઢો જ્યાં જોઈન થાય છે એ ચેક કરશું. તો 9.25 ઇંચ આવે છે. 9.25 ઇંચ એટલે 9 ચોક ને 36 અને પાપા ઇંચ 4 વાર એટલે 1 ઇંચ થાય, એટલે 37 ઇંચની ચેસ્ટ બતાવે છે. આપણે આમ ગણ્યું તો 36 આવતી હતી અને બ્લાઉઝ ખોલીને ગણ્યું તો 37 આવતી હતી. આપણે અત્યારે 37 લખી લઈએ. પછી આપણે જે મેઇન શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ છે એ કેના કારણે છે એ જોશું. એના પછી આપણે કમર ચેક કરવાની છે. તો જે હૂંકની પટ્ટી છે ત્યાંથી આવી રીતના આપણે કમર ચેક કરવાની છે. જરા પણ ખેંચવાનું નથી. તો 34 ઇંચની માથે 5 ઇંચ, 34.25 ઇંચની કમર છે. એના પછી ફ્રેન્ડ્સ આપણે લંબાઈ ચેક કરી લેશું. તો લંબાઈ હંમેશા કીધું છે જે સેન્ટરનું જે આ ટક્સ હોય છે ત્યાંથી જ લંબાઈ લેવાની, એટલે એકદમ પરફેક્ટ લંબાઈ મળે. તો આવી રીતના આપણે પકડવાનું છે ટક્સની સાઈડમાંથી, અને જે શોલ્ડર જોઈન્ટ થયું છે ત્યાંથી આપણે પકડશું. તો 14.25 ઇંચની લંબાઈ છે. આ તમે જોઈ શકો છો 14.25 ઇંચની લંબાઈ છે. હવે ફ્રન્ટનું ગળું માપવાનું છે આપણે. તો બ્લાઉઝ આપણે આવી રીતના સીધું પાથરી દેવાનું. સીધું પાથર્યા પછી ફ્રેન્ડ્સ જે શોલ્ડર છે એના કોર્નરથી આવી રીતના આપણે ગળું જોઈ લઈશું. તો 7 ઇંચનું ગળું છે. ફ્રન્ટનું ગળું 7 ઇંચ છે અને બેકનું ગળું હંમેશા આપણે જે પટ્ટો છે એ જ માપી લઈએ છીએ, એટલે જરા પણ આગળ પાછળ ન થાય. તો બેક સાઈડનો જે પટ્ટો છે એ 3.5 ઇંચનો છે. તો બેક સાઈડના પટ્ટામાં આપણે 3.5 ઇંચ લખી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ રેડી શોલ્ડર પટ્ટી કેટલી જોઈએ છે એ જોવાનું છે. તો રેડી શોલ્ડર પટ્ટી 2.5ની માથે એક દોરો છે, એટલે 2.6 લખી લેશું. એના પછી બાય ચેક કરવાની છે સ્લીવ્સ કેટલી છે. ટોટલી બધા મેજરમેન્ટ લઈએ તો આપણું બ્લાઉઝ એકદમ પરફેક્ટલી બેસી જાય છે. તો આ તમે જોઈ શકો છો જ્યાં શોલ્ડર અને સ્લીવ્સ જોઈન્ટ થાય છે એની જે સિલાઈ છે ત્યાંથી આપણે સ્લીવ્સ માપશું. તો સ્લીવ્સ છે 8 ઇંચની.
8 ઇંચની સ્લીવ્સ છે. સ્લીવ્સની મોરી માપી લઈએ. 6 ઇંચની મોરી છે સ્લીવ્સની. એના પછી જે મૂંઢો છે, જે આ બગલનો પોર્શન છે, બગલના પોર્શનની જે સિલાઈ છે ત્યાંથી આપણે મૂંઢો ચેક કરવાનો છે. તો 7.5 ઇંચ બતાવે છે, એટલે 15.5 મૂંઢો છે. પછી જે ડાર્ટ પોઈન્ટ છે એ આપણે ચેક કરવાનો છે. જે આ ટક્સનો પાર્ટ છે એને ડાર્ટ પોઈન્ટ કહીએ છીએ. તો આવી રીતના આપણે શોલ્ડરના ભાગથી આ જે ડાર્ટ પોઈન્ટ આવે છે, ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ. ખેંચશું તો ડાર્ટ પોઈન્ટનો જે એક્ઝેક્ટલી મેજરમેન્ટ છે એ નહીં મળે. તો 10.5 પર ડાર્ટ પોઈન્ટ છે. તો ડાર્ટ પોઈન્ટનું આપણે માપ લઈ લીધા પછી કટોરી છે, કટોરી કેટલા ઇંચની છે એ જોવાની છે. તો એક સાઈડની કટોરી 7 ઇંચની છે. આપણે બે સાઈડની કટોરી ચેક કરશું. આ સાઈડની કટોરી ફ્રેન્ડ્સ 7.5 ઇંચ છે, જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ એક સાઈડની કટોરી 7 ઇંચ છે અને આ બીજી સાઈડની કટોરી 7.5 ઇંચમાં એક દોર ઓછો છે. આપણે 7.25 ઇંચ જેટલી લખી લઈએ. હવે કટોરીનો જે ટક્સ છે એની લંબાઈ માપવાની છે આપણે. તો કટોરીનો ટક્સ 3.25 ઇંચ છે. માર્જિન પકડીને 3.5ની આસપાસ થાય છે. તો ટક્સની લંબાઈ 3.25 ઇંચ પ્લસ માર્જિન. એના પછી ફ્રેન્ડ્સ ટક્સની પહોળાઈ માપવાની છે. જેટલો ફુગાવો જતો હોય એ પ્રમાણે ટક્સની જે પહોળાઈ છે એ વધે છે. તો આ તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે આવી રીતના સીધી માર્કિંગ બતાવી દઈશું અને એના પછી એ માર્કિંગ ક્યાં આવે છે એ આપણે ચેક કરવાનું છે. તો 2 ઇંચનો ટક્સ છે ફ્રેન્ડ્સ. આ જે ક્રોસ ભાગ છે ટક્સનો એ જ્યાં સીધો ઉતરે, આવી રીતના તમે જોઈ શકો છો, આવી રીતના સીધો જ્યાં ઉતરે એટલી ટક્સની પહોળાઈ હોય. તો ટક્સની પહોળાઈ 2 ઇંચ છે, એટલે ટક્સની પહોળાઈ આપણે 2 ઇંચ લખી લેવાની છે. અને ફ્રેન્ડ્સ જ્યારે કસ્ટમરે માપનું બ્લાઉઝ દીધું હોય ત્યારે કાંઈક ઓછું વધારે કરવાનું હોય એ આપણે બ્લાઉઝમાં લખેલું છે. તો આપણે જે બાયની લંબાઈ માપી હતી 8 ઇંચ, તો 8 ઇંચના બદલે આ તમે જોઈ શકો છો જે ચેન્જીસ છે 9 ઇંચની આપણે સ્લીવ્સ રાખવાની છે. તો ફ્રેન્ડ્સ આપણે 8 ઇંચની જગ્યા પર 9 ઇંચની સ્લીવ્સ કરી નાખશું. અને હવે આપણે બ્લાઉઝનો ફર્મો કટિંગ કરવાનો છે અને જે કસ્ટમરને શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ ફર્મો બનાવવા માટે આપણે પેપર લઈ લીધું છે. ડબલ ફોલ્ડમાં ખુલ્લો ભાગ આપણે આપણા તરફ રાખ્યો છે. હવે કટોરીવાળું બ્લાઉઝ છે એટલે આપણે આગળ પાછળના બે પાર્ટ સાથે કટ કરવાના છે. અને કટોરીવાળા બ્લાઉઝમાં હંમેશા આપણે ટોટલ માર્જિન સાથે નાખી દઈએ છીએ. જો તમે ખાલી અડધો 1 ઇંચ માર્જિન નાખતા હોય તો બીજું પાછળથી માર્જિન આપણે યોકમાં એડ કરવું પડે છે. અને ક્યારેક એવું થાય કે ભૂલી જવાય, એટલે આપણે ટોટલી માર્જિન સાથે નાખી દઈએ છીએ. તો સૌપ્રથમ આપણે જે બ્લાઉઝની લંબાઈ છે એ જોઈ લેવાની છે. તો 14.25 ઇંચની લંબાઈ છે. તો ફ્રેન્ડ્સ આ જે કોર્નર છે અહીંયાનો, ત્યાંથી ઉપર 14.25 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લેવાનું છે. આ તમે જોઈ શકો છો. આ કોર્નરથી લઈને અહીંયા સુધી આપણે 14.25 ઇંચ પર એક માર્કિંગ કર્યું. અને એ માર્કિંગ પછી 1.25 ઇંચ આપણે ટોટલ માર્જિન એડ કરવાનું છે કટોરીવાળા બ્લાઉઝમાં. એટલે 1.25 ઇંચ આપણે એ માર્જિન એડ કરી દઈશું. એટલે ટોટલ આપણે 16 ઇંચ જેટલું લંબાઈ આપણે લેવાની છે. તો 16 ઇંચ જેટલું માર્કિંગ આપણે અહીંયા પણ કરી લઈશું. અને આ આપણે એક સીધી લાઈન ખેંચી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે માર્કિંગ કરી લીધી છે. એના પછી જે છે શોલ્ડર 12.5 ઇંચનો શોલ્ડર છે ફ્રેન્ડ્સ. તો 12.5 ઇંચ આપણે આની સાથે માર્જિનની સાથે લખેલું, એટલે 12.5 ઇંચની જગ્યાનું જે અડધું થાય છે એ
6માં 1 દોરો થાય છે. પણ ફ્રેન્ડ્સ જે મેઇન પ્રોબ્લેમ છે શોલ્ડર ઉતરવાનો એ આના લીધે થાય છે અને બીજો મૂંઢાના લીધે થાય છે. તો આટલી મોટી સાઇઝનું ક્યારે પણ શોલ્ડર હોય ત્યારે શોલ્ડર ઉતરે જ છે. એટલે આપણે થોડુંક આપણે શોલ્ડરમાંથી ઓછું કરી દઈશું. જે 12.5 ઇંચ હતું એના જગ્યાએ આપણે 11.5 પર માર્કિંગ કરશું. 5 ઇંચ આપણે શોલ્ડર થોડુંક નાનું કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જે કસ્ટમરને શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ છે, હેવી સાઇઝ છે એટલે 12 ઇંચનું શોલ્ડર રાખવાનું હોય પણ શોલ્ડર ઉતરે છે એટલે આપણે શોલ્ડર થોડુંક નાનું કરી દઈશું. અને અહીંયા આપણે જે માર્કિંગ લીધું છે જે એ પ્રમાણે જ આપણે નીચે મૂંઢાનું માર્કિંગ કરવાનું છે. તો આપણે 11.5 ઇંચ લીધું છે. તો 11.5 ઇંચના જે અડધા થાય છે શોલ્ડરમાં એ 5.6ની અંદર 1 દોરો ઓછો છે. તો 5.6માં 1 દોરો ઓછો આપણે અહીંયા પણ માર્કિંગ કરી દઈશું. 5.6 કરશો તો પણ ચાલશે. અને આ લાઈન સીધી ખેંચી લેશું અને આ લાઈન છે એ પણ આપણે સીધી ખેંચી લેશું. બહુ હેવી સાઇઝ હોય તો ઘણા લોકો 6 ઇંચનું શોલ્ડર લે છે, પણ ફ્રેન્ડ્સ હું પ્રિફર નથી કરતી 6 ઇંચનું કે 5.6નું શોલ્ડર, કેમ કે આના લીધે શોલ્ડર ઉતરવાના ચાન્સીસ બહુ જ થઈ જાય છે. અને આપણે 1/2 ઇંચનું માર્કિંગ અંદર તરફ કરી લઈશું. અને આ જે 1/2 ઇંચનું માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આવી રીતના ક્રોસ એક લાઈન ખેંચી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ 1 ઇંચનું એક માર્કિંગ આપણે આગળના સ્લીવ્સ માટે કરશું, મૂંઢા માટે, અને 0.5 ઇંચનું માર્કિંગ આપણે પાછળના મૂંઢા માટે કરશું. એના પછી ફ્રેન્ડ્સ આપણે શોલ્ડર પટ્ટી 2.5 ઇંચની ફિક્સ જોઈએ છે. તો અહીંયા આપણે જે સિલાઈ માર્જિન છોડતા હોય 1 દાબનું એટલું આપણે છોડી લીધું છે. એના પછી 2.5 ઇંચનું એક માર્કિંગ કરી લીધું છે ને એના પછી બીજું સિલાઈ માર્જિન છોડી દીધું છે. એટલે ટોટલી આપણું આ શોલ્ડર પર આપણે 3.5 ઇંચ જેટલું માર્કિંગ કર્યું છે. 3.5 ઇંચનું જે માર્કિંગ છે ત્યાંથી આપણે 3.5 ઇંચનું જે માર્કિંગ છે ત્યાંથી આપણે સીધી લાઈન ખેંચી લઈશું. અને એના પછી ફ્રેન્ડ્સ આ તરફ જે શોલ્ડરનો ભાગ છે ત્યાંથી આપણે 1/2 ઇંચ ડાઉન કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણે શોલ્ડરથી 1/2 ઇંચ ડાઉન કરશું એટલે જે શોલ્ડર ઉતરવાનું બીજું કારણ છે એ પણ સોલ્વ થઈ જાય. ફ્રેન્ડ્સ, આ વસ્તુ ધ્યાન રાખવાની, એક આ મૂંઢામાં ક્યારેક માપવામાં ગડબડ થઈ જાય ત્યારે શોલ્ડર ઉતરે, એક બીજું આ શોલ્ડર માપવામાં ગડબડ થઈ જાય ત્યારે શોલ્ડર ઉતરે, અને ત્રીજું છાતીમાં બહુ લૂઝિંગ રાખ્યું હોય ત્યારે શોલ્ડર ઉતરે. ડીપ ગળા હોય અને જે આપણે બોડી મેજરમેન્ટમાં માપ લીધું હોય, સમજો 36ની છાતી છે અને ડીપ ગળું આપ્યું હોય ને આપણે 36 પૂરેપૂરું અંદર એડ કરી દઈએ તો બગલમાં ઢીલું પડે છે બ્લાઉઝ, અને આ ઢીલું પડે એટલે શોલ્ડર નીચે આવે છે. એટલે ક્યારે પણ ડીપ ગળા હોય તો જે આપણે માપ લીધું હોય 36 હોય તો 36ના બદલે 34ના હિસાબથી તમે મેજરમેન્ટથી બ્લાઉઝ કટિંગ કરો તો એકદમ પરફેક્ટ બેસી જાય છે. શોલ્ડર ક્યારે પણ ઉતરતા નથી. હવે આ માપના બ્લાઉઝમાં 37ની છાતી છે તો 37ના ચોથા ભાગનું આપણે માર્કિંગ કરી લઈશું. 9.25 ઇંચ પર એક માર્કિંગ કરશું ફ્રેન્ડ્સ, અને એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. એના પછી ફ્રેન્ડ્સ જે કમરનું માર્કિંગ છે એ આપણે કરવાનું છે. 34.5ની કમર છે એટલે 8.5ની માથે 1 દોરાનું માર્કિંગ કરશું. એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન અને 1 ઇંચ આપણે જે બેક સાઈડમાં ટક્સ આવે છે એનું માર્કિંગ કરવાનું છે. તો આ જે બેક સાઈડનો ટક્સ છે ત્યાંથી લઈને આપણે ઉપર સીધી લાઈન ખેંચી લઈશું. આ સીધી લાઈન ખેંચ્યા પછી ફ્રેન્ડ્સ આ 1 ઇંચનું માર્કિંગ છે જે કર્યું છે ત્યાંથી આપણે ઉપર સુધી પાછી એક લાઈન ખેંચવાની છે. તો આ જે પાર્ટ છે એ ફક્ત આપણને બેક સાઈડમાં જોશે, ફ્રન્ટમાં ટક્સ નથી હોતો. આ બેક સાઈડના ટક્સનું માર્કિંગ છે એટલે જ્યારે આપણે ફ્રન્ટ કટ કરશું ત્યારે આપણે આ કટ કરી લેવાનું છે. આટલો જે પોર્શન છે આપણે કટ કરી લેવાનો છે. એના પછી ફ્રેન્ડ્સ ફ્રન્ટનું ગળું 7 ઇંચનું છે. તો માપનું બ્લાઉઝ આપ્યું હોય તો આપણે આમ જ હૂંકની પટ્ટીથી પકડી આ શોલ્ડર પટ્ટી જે છે એ સિલાઈ માર્જિન જેટલું આપણે અહીંયા ઉપર માર્જિન છોડી દેવાનું. આપણે ઉપરના ભાગમાં 1/2 ઇંચ જેટલું દબાવીએ છીએ, ડબલ દાબનું દબાવીએ છીએ એટલે આપણે આટલું આપણે છોડી દઈશું, તમે જોઈ શકો છો. અને એના પછી જે આ બ્લાઉઝ છે એ આમ જ પાથરી દેવાનું. અહીંયાથી 5 ઇંચનું દાબનું છોડી દેવાનું છે. જે હૂંકના ભાગમાં જે દેખાઈ રહ્યું છે આટલું એ આપણે છોડી દેવાનું છે. અને આ તમે જોઈ શકો છો
જે બ્લાઉઝ મૂક્યું છે એના આ સાઈડમાં દાબનું છોડીને આપણે માર્કિંગ કરવાનું છે. આ તમે જોઈ શકો છો, કેમ કે દાબ જેટલું આપણે છોડશું ત્યારે એટલું કપડું આપણે કટિંગમાં જ વહી જશે, સિલાઈમાં વહી જશે. ફ્રેન્ડ્સ, આપણે આ પાર્ટ કટિંગ કરશું, એના પછી સીવશું ત્યારે આટલું કપડું આપણું સિલાઈમાં જશે. એટલે ક્યારે પણ ગળું મૂકો બ્લાઉઝનું તો એનાથી 5 ઇંચ બહારના તરફ માર્કિંગ કરવાનું. એક દાબનું માર્કિંગ બહારથી કરો ત્યારે આપણને જેટલું બ્લાઉઝનું મેજરમેન્ટ છે એ પ્રમાણે ગળું મળે છે. તો આપણે આ ફ્રન્ટનું ગળાનું માર્કિંગ થઈ ગયું છે. એના પછી ફ્રેન્ડ્સ, ગળાના માર્કિંગ થઈ ગયા પછી આપણે યોગપટ્ટી જે છે માપના બ્લાઉઝમાં જે યોગપટ્ટી આપી છે એનું માર્કિંગ કરવાનું છે. તો નીચેના ભાગમાં આપણે જે દાબનું દબાવતા હોઈએ એટલું પકડી લેશું. આ દાબનું જે છે એટલું છોડી અને ફ્રેન્ડ્સ આ સિલાઈ છે, સિલાઈની ઉપર આપણે કપડું છોડવાનું છે. તો આ માર્કિંગ અહીંયા આવશે અને એ માર્કિંગથી આપણે સીધી લાઈન ખેંચી લેશું. આપણી સીધી લાઈન ખેંચાઈ ગઈ છે. એના પછી ફ્રેન્ડ્સ કટોરી જે છે, કટોરી 7.25 ઇંચ આપણે ફિક્સ રાખી છે. એક 7.5ની કટોરી છે અને એક 7 ઇંચની છે, એટલે આપણે બેવની વચ્ચેની કટોરી પકડી લઈએ એટલે 7.25 ઇંચનું માર્કિંગ કરશું. એકદમ હેવી સાઇઝ છે ફ્રેન્ડ્સ, 42 કે 44ની ચેસ્ટની આ કટોરી છે. કટોરીનો ચોથો ભાગ જે છાતીનો ચોથો ભાગ એટલે કટોરી, છઠ્ઠો ભાગ એટલે કટોરી આવે છે. તો 6 7 ને 42 એટલે 42થી લઈને 44 સુધીની આ ચેસ્ટની માર્કિંગ છે. જે પણ કટોરીની સાઇઝ હોય એને તમે 6 થી ડિવાઈડ કરો એટલે આપણને આ કટોરીનું પોર્શન મળે છે. તો અત્યારે આપણી પાસે તો છાતીનું મેજરમેન્ટ નથી, ફક્ત આપણી પાસે કટોરીનું મેજરમેન્ટ છે. તો 7.25 ઇન્ટુ તમે 6 કરો એટલે આપણને જે લેડીઝ ચેસ્ટની સાઇઝ છે એ મળી જાય. તો 42 થી 44ની વચ્ચેની આ સાઇઝ છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ કટોરીનું મેજરમેન્ટ કરી લીધું છે. એના પછી જે આ સાઈડનું પોર્શન છે, મૂંઢામાં જે ફ્રન્ટ સાઈડનો ભાગ બતાવ્યો તો આપણે ત્યાંથી આપણે 2.5 ઇંચ માર્કિંગ કરવાનું છે. 2.5 થી 3.25 એકદમ હેવી સાઇઝ છે તો 3.25, પણ 3.25થી ફ્રેન્ડ્સ ઉપર જવાનું નહીં. જ્યારે 3.25થી આપણે આ ઉપર જઈએ છીએ નોર્મલ સાઇઝમાં કે હેવી સાઇઝમાં તો અહીંયા બગલમાં ફુગા પડે છે. નાની સાઇઝ હોય જે 36, 34, 36, 38 સુધીની સાઇઝ હોય તો 2.5 ઇંચ લેવાનું અને 40 કે 42, 44 જે પણ સાઇઝ હોય તો 3.25 જેટલું લેવાનું. તો આપણે અત્યારે મેજરમેન્ટનું બ્લાઉઝ છે એમાં આપણે ચેક કરી લઈશું કેટલું છે. અત્યારે મેજરમેન્ટનું બ્લાઉઝ છે એ પ્રમાણે જ આપણે માર્કિંગ કરવાનું છે. તો આ જે ભાગ છે એને ક્રોસ પકડવાનો. તો આ તમે જોઈ શકો છો અત્યારે માર્કિંગ ક્યાં આવી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ 3.25 પર જાય છે, આપણે 3.25 નથી લેવાનું. ઘણા બધા કારણ હોય છે શોલ્ડર ઉતરવાના. તો ફ્રેન્ડ્સ, અહીંયા બી લૂઝિંગ થાય તો શોલ્ડરમાં પ્રોબ્લેમ આવે છે. તો આપણે 3.25 જેટલું લેશું. આમાં 3.25 લીધું છે, આપણે 3.25 લેશું. 1/2 ઇંચ આપણે માપના બ્લાઉઝ કરતાં ઓછું લેશું. અને આ જે આપણે લીધું છે ત્યાંથી આપણે આવી રીતના એક લાઈન ખેંચી લેશું. જે કટોરીનું માર્કિંગ છે એ આપણે કરવા માટે લાઈન ખેંચવાની છે. હવે આટલી હેવી સાઇઝ છે ફ્રેન્ડ્સ, એટલે આમાં શેપ દેવામાં થોડી ઘણી ગડબડ થઈ જાય. પણ ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો થોડો ઘણો ઉપરથી થોડોક ઓડ શેપ આવે છે અને અહીંયાથી આપણે રાઉન્ડ શેપ લઈ લીધો છે. અને એના પછી જે આ ભાગ છે ત્યાંથી આપણે આગળના મૂંડાનું અને પાછળના મૂંડાનું માર્કિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ જે અંદરનો ભાગ, આ અંદરનું માર્કિંગ છે એમાં અંદરના માર્કિંગને જોઈન્ટ કરવાનું છે અને આ બહારનું જે માર્કિંગ છે એને બહાર સાથે જોઈન્ટ કરવાનું છે. આ તમે જોઈ શકો છો આપણું આટલું માર્કિંગ થઈ ગયું છે. એના પછી આપણે ડાર્ટ પોઈન્ટ જોવાનો છે. ડાર્ટ પોઈન્ટ છે 10.5 ઇંચ. તો આટલું ઉપરનું જે સિલાઈ માર્જિન છે એ છોડી અને 10.5ના બદલે આપણે 11 પર માર્કિંગ કરશું. 11 પર માર્કિંગ શેના માટે? આપણે આ જ્યારે જોઈન્ટ કરશું બે ભાગ ત્યારે આ પાર્ટ ઉપર ચડે છે એટલે 10.5 પર કરશું તો 10 પર ડાર્ટ પોઈન્ટ આવી જશે. એટલે અત્યારે આપણે 11 પર માર્કિંગ કરશું. 11 પર માર્કિંગ કર્યા પછી જે આ કટોરી છે એનો અડધો પોર્શન કરવાનો છે. તો મેજર ટેપ આપણે સીધી ફોલ્ડ કરી દઈશું ને મેજર ટેપ ફોલ્ડ થાય ત્યાં આપણે માર્કિંગ કરશું અને ઈ માર્કિંગ આ ડાર્ટ પોઈન્ટ સુધી આપણે લઈ જવાનું છે. આ તમે જોઈ શકો છો ડાર્ટ પોઈન્ટને આપણે નીચેના માર્કિંગ સુધી જોઈન્ટ કરી લઈશું.
એના પછી ફ્રેન્ડ્સ આ જે પાર્ટ છે ત્યાંથી આપણે 0.5 ઇંચ જેટલું રાઉન્ડ શેપ દઈ દઈશું. હવે આપણું માર્કિંગ એકદમ રેડી થઈ ગયું છે. આ જે ગળું છે એ માપના બ્લાઉઝમાં મને મારા હિસાબથી બહુ ડીપ લાગી રહ્યું છે, તો હું થોડું ઘણું ઉપરથી કટ કરીશ. બ્લાઉઝ પૂરું રેડી થઈ જશે, ખાલી પાઇપિંગ બાકી રહેશે ત્યારે આપણે એકવાર ફરીથી ગળું ચેક કરી લઈશું. અને હવે આપણે જે માર્કિંગ કર્યું છે ત્યાંથી કટ કરી લઈએ. આઉટસાઇડથી આપણે કટ કરશું, જે બહારનો પોર્શન છે ત્યાંથી કટ કરશું. અને ફ્રેન્ડ્સ જે શોલ્ડર ઉતરવાનું જે કારણ છે કસ્ટમર ન કહે તો પણ આપણે સમજી જઈએ એવું એક રીઝન તમને માપના બ્લાઉઝમાં બતાવી દઉં છું કે માપનું બ્લાઉઝ જોઈને પણ તમે સમજી જાઓ કે કસ્ટમરને શોલ્ડર ઉતરે છે કે બગલમાં ફુગ્ગા પડે છે. આપણું કટિંગ થઈ જાય એટલે એ જે નિશાની ઘણીવાર બ્લાઉઝમાં દેખાય છે એ ટેલર લોકોને, જે જૂના ટેલર હોય એને સમજાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આજે ફ્રન્ટનું પોર્શન છે એ લઈ લીધું છે. આ જે એક્સ્ટ્રા પાર્ટ છે એ કટિંગ કરી લઈશું આપણે. આ જે ફ્રન્ટનો મૂંઢો છે એમાંથી આપણે આટલું કટ કરવાનું છે, કેમ કે ફ્રન્ટમાં ખાડ હોય છે. આપણે ગળું કટ કરી લઈશું. એના પછી જે કટોરી છે એ નોખી કરી લઈએ. અને જે આ યોક છે એમાં બહુ જ શેપ દેખાઈ રહ્યો છે, થોડો 5 ઇંચનો આપણે આ શેપ ઉડાડી દઈશું. યોક આપણો કટ થઈ ગયો છે. આ કટોરી છે એ આપણે કટ કરી લઈએ. કટોરી કટ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે આ જે પાર્ટ છે એ 2.5 નાની સાઇઝમાં અને મોટી સાઇઝમાં 3.5 ઇંચથી વધવો ન જોઈએ. આ તમે કટોરી જોઈ શકો છો. આ સાઈડનું ફ્રન્ટ છે, આ યોક છે. તો ફ્રેન્ડ્સ હવે જે આ બેક સાઈડ છે એમાંથી આપણે 0.5 ઇંચ કટ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ બેક સાઈડમાંથી આપણે 0.5 ઇંચ માઇનસ કરવાનું છે, કેમ કે આપણે ટોટલ 1.5 ઇંચ માર્જિન સાથે એડ કર્યું હતું. હવે 0.5 ઇંચ આપણે માર્કિંગ કરી લઈએ અને એ માર્કિંગ પર આપણે લાઈન સીધી ખેંચી લઈશું, જેથી લંબાઈ આગળ પાછળ ન થઈ જાય. હવે આ 0.5 ઇંચ કટ કરી લઈએ. ફ્રેન્ડ્સ 0.5 ઇંચ કટ કર્યા પછી જે આપણું માપનું બ્લાઉઝ છે એનું બેક સાઈડ આપણે ચેક કરી લઈએ. જે બેક સાઈડનું ગળું છે એ આપણે આ તમે જોઈ શકો છો. નીચેના ભાગમાં આપણે સિલાઈ માર્જિન છોડી દઈશું, દાબનું આપણે છોડીએ છીએ. તો ફ્રેન્ડ્સ આટલું સિલાઈ માર્જિન છોડ્યા પછી આ ઉપર એક માર્કિંગ કર્યું છે અને ઉપર માર્કિંગ કર્યા પછી આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે. અને ફ્રેન્ડ્સ આ સિલાઈ માર્જિન છોડ્યા પછી ગળું બ્રોડ છે કે સાદું છે એ આપણે જોવાનું છે મેન. તો આવી રીતના જ આપણે બ્લાઉઝ સીધું પાથરી દેવાનું છે. ને આ તમે જોઈ શકો છો યુ શેપનું ગળું છે, તો આપણે બસ યુ શેપનું સીધું માર્કિંગ કરી લઈએ. થોડુંક દાબનું અંદર તરફથી માર્કિંગ કરશું. આ તમે જોઈ શકો છો, એટલે સિલાઈમાં આપણું એડજસ્ટમેન્ટ થઈ જાય. હવે આપણે ગળું કટ કરી લઈએ. હવે ગળું કટ કરતાં પહેલાં ફ્રેન્ડ્સ આપણા કસ્ટમરને એકમાં ગોળ ગળું જોઈએ છે, એકમાં પાન શેપ ગળું જોઈએ છે. તો આમાં આપણે પાન શેપ કાપી લેશું, કેમ કે પાન શેપમાંથી તમે ગોળ ગળું ડ્રોઈંગ કરી શકો છો, પણ ગોળ ગળામાંથી પાન શેપ કરવું એટલે થોડી ઘણી મેજરમેન્ટમાં ગડબડ થઈ જાય છે. તો આપણે આ પાન શેપ કાપી લીધું છે. 2 બ્લાઉઝ છે કસ્ટમરના, તો એકમાં પાન શેપ છે, પાન શેપનું ગળું છે. જો તમારે પાન શેપમાંથી ગોળ બનાવવું હોય તો આ જે પાર્ટ છે આ એનો ગળાનો પોર્શન છે, ગળાના પોર્શનમાંથી તમે આવી રીતના રાઉન્ડ શેપ દઈ દો એટલે તમારું ગોળ ગળું થઈ જાય. તો આપણે અત્યારનું જે બ્લાઉઝ છે એ પાન શેપ પર કટ કર્યું છે. તો આટલું આપણું કટિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે કટોરી કટ કરી લઈએ. પૂરું કટિંગ આપણું થઈ જાય પછી આપણે માપના બ્લાઉઝમાં જે ગડબડ છે એ માપના બ્લાઉઝ પરથી દેખાય છે એ ક્યાંથી જોવાની એ આપણે ચેક કરી લઈશું. તો કટોરી કટ કરવાની છે. કટોરી કટ કરવા માટે આપણે એક પેપર લઈ લીધું છે અને એઝ ઇટ ઇઝ આપણે કટોરી પાથરી દેવાની છે અને જે આઉટસાઇડ છે ત્યાંથી આપણે માર્કિંગ કરી લઈશું.
ધ્યાન રાખવાનું કે માર્કિંગ કરતી વખતે જે પેપર લીધું હોય એ થોડુંક મોટી સાઇઝનું લેવાનું, જેથી જે કટોરીમાં ફુગાવવા માટે કપડું વધારવાનું છે એ આપણે કાગળમાં પહેલાં પરફેક્ટલી વધારી શકીએ. તો આ તમે જોઈ શકો છો, આપણે આ માર્કિંગ કરી લઈએ પહેલાં એકદમ પરફેક્ટલી. આપણું માર્કિંગ થઈ ગયું છે. આ સેન્ટરનું માર્કિંગ કરી લેશું. એના પછી જે ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ છે એ કરી લેશું. હવે આ કટોરી આપણે સાઈડમાં મૂકી દઈએ અને એના પછી આપણે ડાર્ટ પોઈન્ટથી એક લાઇન છે સીધી ખેંચી લેવાની છે. જે આપણે માપનું બ્લાઉઝ હતું એમાં 2 ઇંચનો ટક્સ છે, 2 ઇંચ પહોળો ટક્સ છે, તો 2 ઇંચ આપણે અહીંયા વધારી લેશું. આ 2 ઇંચ અહીંયા વધાર્યું છે, 2 ઇંચ અહીંયા વધારવાનું છે ફ્રેન્ડ્સ. આ એન્ડ સુધી આવી ગયું. અને એના પછી જે ટક્સની લંબાઈ હતી એ આપણે માપી હતી, તો ટક્સની લંબાઈ જેટલી છે એટલી આપણે વધારવાની છે. આપણે 3.25 ઇંચ ટક્સની લંબાઈ માપી હતી, માર્જિન આપણે અલગ એડ કરવાનું હતું. તો 3.25 ઇંચ જે છે એ ડાર્ટ પોઈન્ટથી આપણે 3.25 ઇંચ પર માર્કિંગ કરશું અને જે સિલાઈમાં જાય જે કપડું દાબનું એટલું બીજું એક નીચે માર્કિંગ કરી દઈશું. એકદમ હેવી સાઇઝ છે એટલે 3.25 જેટલું થાય છે, બાકી નોર્મલ 2.5 થી 3ની અંદર આ પૂરું માર્કિંગ થઈ જાય છે. તો આપણે જે આ સાઈડ વધાર્યું હતું 2 ઇંચ, ત્યાંથી આપણે નીચેના પાર્ટમાં માર્કિંગ કરી લેશું. પછી આ સાઈડ આપણે જે 2 ઇંચ વધાર્યું હતું, આ જે ફુગાવા માટે જે 2 ઇંચ વધાર્યું હતું, જે ટક્સમાં 2 ઇંચ હોય એ આપણે જ્યારે વધારીએ ત્યારે કટોરીમાં ફુગાવો આવે છે. જેટલો ફુગાવો જોતો હોય છાતી પ્રમાણે એ પ્રમાણે આપણે ટક્સ લેવો પડે છે, જાડો પતલો ટક્સ. હવે આ તમે અહીંયા વધારી દીધું. તો ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે 28, 30, 32 સુધીની જે ચેસ્ટ હોય એમાં 1.25 ઇંચ જેટલું ફુગાવો માટે જે ટક્સ હોય એ લ્યો તો ચાલે છે. 1.25 ઇંચનું ટક્સ હોય તો એ પ્રમાણે પરફેક્ટ ફુગાવો બેસે છે. 34, 36, 38 સુધીની સાઇઝ જે હોય એના માટે 1.5 ઇંચ, 1.25 ઇંચ એકદમ પરફેક્ટલી બેસી જાય છે. ઘણા લોકો 1.5 ઇંચનો ટક્સ મારે છે, ઘણા લોકો 1.25 ઇંચનો મારે છે. પણ જેમ 40ની ચેસ્ટ આવે, 40, 42, 44, તો એમાં પછી 1.5 ઇંચની ઉપરનો ટક્સ જાય છે. ઘણા લોકો 1.25 વધારે છે, ઘણા લોકો 2 વધારે છે. છાતીની સાઇઝ પ્રમાણે આ ટક્સ આગળ પાછળ થાય છે. એમાં કોઈ ફિક્સ મેજરમેન્ટ નથી હોતું ફ્રેન્ડ્સ, કેમ કે બધાના બોડીના મેજરમેન્ટ અલગ અલગ હોય છે. હવે આપણે અહીંયાથી એક દાબનું જે આઈ હૂકની પટ્ટી માટે જેટલું કપડું જતું હોય એટલું માર્કિંગ કરી અને આને આપણે સીધી લાઈન ખેંચી લેવાની છે. અને આ જે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે અહીંયાથી એક દાબનું કરી અને રાઉન્ડ શેપ દેતા જવાનું છે. સ્ટાર્ટિંગમાં થોડોક ઓછો રાઉન્ડ દેવાનો છે, એના પછી જે આ મિડલનો પોર્શન આવે ત્યાંથી થોડોક વધારે રાઉન્ડ દેવાનો છે આવી રીતના. અને જો તમે અહીંયાના ભાગથી જ રાઉન્ડ દેવાનું ચાલુ કરી દેશો તો જે સાઈડનો જે ફ્રન્ટનો ભાગ છે એમાં કટોરી બેસશે નહીં, કટોરી બહુ જ મોટી થઈ જશે. એટલે ક્યારે પણ ધ્યાન રાખવાનું, કટોરીમાં જ્યારે આપણે એક્સ્ટ્રા જે ફુગાવા માટે કપડું એડ કરતા હોય તો એનામાં માર્જિન અહીંયાથી જે અડધું પોર્શન આવે છાતીનું ત્યાં સુધી થોડું થોડું વધારવાનું ને જેમ ફુગાવાનો ભાગ આવે ત્યાં વધારે એક્સ્ટ્રા વધારે લેવાનું. હવે આપણે આ કટ કરી લઈએ. બધાના બોડી મેજરમેન્ટ પ્રમાણે જે ટક્સની સાઇઝ હોય છે એ ચેન્જ થતી હોય છે. ઘણા લોકો કહે છે કે 34ની ચેસ્ટમાં આટલા ટક્સ જોઈએ, તો ફ્રેન્ડ્સ એવું નથી હોતું. ઘણા લોકોના બોડી મેજરમેન્ટ પ્રમાણે ટક્સની સાઇઝો ચેન્જ થયા કરે છે. ઘણીવાર ઘણા લોકોને કટોરી પણ નાની જોતી હોય, તો ક્યારે પણ એમાં કોઈ ફિક્સ સાઇઝ નથી હોતી કે આટલા જ સાઇઝની આપણે આપણો ટક્સ મારવાનો. તો ફ્રેન્ડ્સ આ સેન્ટરથી આપણે ફોલ્ડ કરી દઈશું. આ સેન્ટરનો પાર્ટ છે ત્યાંથી ફોલ્ડ કરી દઈશું. અને આ સાઈડ થોડું ઘણું વધી ગયું છે એ આપણે કટ કરી દઈશું. આ સાઈડ સિલાઈ માર્જિન છોડી આપણે 2 ઇંચનો ટક્સ કરવાનો છે, તો 2 ઇંચનો ટક્સ આપણે પકડી લીધો. તો હવે આ તમે જોઈ શકો છો 3.5 ઇંચની માથે એક દોરાનું માર્કિંગ આવ્યું છે. 3.5ના ડબલ થાય છે 7 અને 5 ઇંચ આપણે એક દોરાનું માર્કિંગ એટલે બીજું 5 ઇંચ એટલે 7.25ની કટોરી આપણી ફિક્સ થઈ ગઈ. તો આ જે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આવી રીતના ફોલ્ડ કરશું. આ તમે જોઈ શકો છો, જે સેન્ટર જ્યાં આપણે ડાર્ટ પોઈન્ટ માર્યો છે ત્યાં સુધી આપણે ફોલ્ડ કરવાનું છે. અને અહીંયા આપણે છટકો મારી દઈશું, અહીંયા છટકો મારી દઈશું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો.
એકદમ હેવી સાઇઝની કટોરી છે. આપણી કટોરી કટિંગ થઈને રેડી થઈ ગઈ છે. અને હવે આ કટોરી કટ થઈ ગઈ છે તો આપણે જે સાઈડનું પોર્શન છે એમાં આપણે રાખીને ચેક કરી લઈશું. 1/2 ઇંચ જેટલું જ માર્જિન આવવું જોઈએ એક્સ્ટ્રા. આ તમે જોઈ શકો છો, આવી રીતના આપણે મૂકતા જશું એટલે આ તમે 1/2 થી 1.5 ઇંચનું માર્જિન છે. તો એનાથી વધારે આવે તો થોડોક આપણે અહીંયા શેપ દઈ દેવાનો, થોડુંક કટ કરી લેવાનું એટલે આપણી કટોરી એકદમ પરફેક્ટ બેસી જાય. ક્યારે પણ ધ્યાન રાખવાનું, જે કટોરીનું પોર્શન છે આના કરતાં 1/2 થી 1.5 ઇંચ જેટલું જ વધારે આવે છે, એક્સ્ટ્રા વધારે નથી આવતું. તો ક્યારેક સમજો કે 1.5 ઇંચ કરતાં વધારે થઈ જાય તો આ સાઈડનો જે પોર્શન છે ત્યાંથી થોડું ઘણું કટ કરી લેવાનું એટલે કટોરી એકદમ પરફેક્ટ બેસી જાય. તો આપણી કટોરી બી કટ થઈ ગઈ, ફ્રન્ટ બેક કટ થઈ ગયો. હવે આપણે સ્લીવ્સ કટ કરવાની છે. તો સ્લીવ્સ કટ કરવા માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે ને જેનો ફોલ્ડવાળો ભાગ છે એ આપણે આપણા તરફ રાખ્યો છે. અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે ફક્ત આપણે એક દાબનું જ માર્જિન નાખશું. સાદું બ્લાઉઝ હોય તો 1.5 ઇંચનું માર્જિન નાખવું જરૂરી છે નીચેના પાર્ટમાં. તો આપણે દાબનું માર્જિન નાખી દીધું છે. હવે સ્લીવ્સની જેટલી લંબાઈ છે એટલી લંબાઈ અને ઉપરનું માર્જિન આપણે એડ કરવાનું છે. તો સ્લીવ્સની લંબાઈ 8 ઇંચની હતી, કસ્ટમરની ડિમાન્ડ પર 9 ઇંચ કરવાની છે. તો 9 ઇંચનું એક માર્કિંગ કરી અને ઉપર એક સિલાઈ માર્જિન માટે આપણે દાબનું છોડી દઈશું. એ દાબનું છોડ્યા પછી ફ્રેન્ડ્સ સ્લીવ્સ જે છે કસ્ટમરની એ આપણે લઈ લઈશું સીધી. હવે આપણે 1 ઇંચ સ્લીવ્સ વધારી છે તો આપણે 1 ઇંચ જેટલું છોડીને પછી સ્લીવ્સ મૂકવાની છે, ધ્યાન રાખવાનું. બાકી મૂંઢામાં પ્રોબ્લેમ થઈ જશે. તો આપણે આ 1 ઇંચ છોડી અને પછી સ્લીવ્સ મૂકશું અને આને સીધું રાખી દઈશું. અને અહીંયા જોશું કે કેટલા ઇંચ પર ખાડ આપ્યો છે. આ સિલાઈ છે ને એના પછી આ કપડાનું માર્જિન છે. એ કપડાના માર્જિનને આપણે સીધું ખેંચી લઈશું. નાની સાઈઝ હોય તો 3 ઇંચ સુધીનું હોય છે. હવે આમાં 3.25 ઇંચ છે ફ્રેન્ડ્સ. અને જે મૂંઢો છે રેડી મૂંઢો છે, આપણે કોઈ માર્જિન નથી નાખવાનું. તો 15.5 ઇંચનો મૂંઢો છે. 15.5 ઇંચના અડધા થાય છે 8.5 ઇંચ. 8.5 ઇંચ પર એક માર્કિંગ કરી 1.5 ઇંચ સિલાઈ માર્જિન માટે છોડશું. એના પછી ફ્રેન્ડ્સ સ્લીવ્સની મોરી આપણે માપી હતી 6 દુને 12 ઇંચ. તો આપણે 6 ઇંચ પર માર્કિંગ કરશું અને એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. હવે આ કર્યા પછી આપણે આને બેઉ સાઈડ છે સીધી ખેંચી લેવાની છે લાઈન. અહીંયાથી આપણે એક લાઈન ખેંચી લઈશું અને અહીંયાથી આપણે 2.5-3 ઇંચ જેટલું છોડી દઈશું. હેવી સાઈઝ છે, 2.5 થી 3 ઇંચ જેટલું છોડી દઈશું તો પણ ચાલશે. એક અહીંયા માર્કિંગ કરશું અને આ માર્કિંગ આપણે જોઈન્ટ કરવાનું છે. ઘણાને સ્લીવ્સ કટિંગ કરવામાં પ્રોબ્લેમ થાય છે, એના માટે ફ્રેન્ડ્સ આ ફોર્મ્યુલા છે. ક્યાંય આપણે શેપ નથી દેવાનો, ફક્ત જે આ જોઈન્ટ છે ત્યાં ફક્ત શેપ દેવાનો છે ફ્રેન્ડ્સ. ફક્ત થોડોસો રાઉન્ડ શેપ અને અહીંયા થોડોસો રાઉન્ડ. તો ફ્રેન્ડ્સ આપણી સ્લીવ્સ દેખાય છે એકદમ પરફેક્ટ. હવે આપણે આના પર સીધું કટ કરી લઈશું. સ્લીવ્સ કટિંગ કરવામાં ઘણાને જ પ્રોબ્લેમ આવે છે. તો ફ્રેન્ડ્સ ક્યાંય વધારે પડતું મગજમારી નથી કરવાની. આપણી આ સ્લીવ્સ થઈ ગઈ. હવે અહીંયા આપણે ચટકો દઈ દઈશું સેન્ટરનો. અને બીજું ઘણાને ખાડ દેવામાં પ્રોબ્લેમ આવે છે. તો ખાડ કેવી રીતના દેવાનું ફ્રેન્ડ્સ, જ્યાં ઉપરનું પોર્શન છે ને નીચેનું પોર્શન છે ત્યાંથી આપણે 1 ઇંચ માર્કિંગ કરી લઈએ. પહેલાં અહીંયા 1 ઇંચ માર્કિંગ કર્યું અને અહીંયા 1 ઇંચ માર્કિંગ કર્યું. આ બે માર્કિંગ પર આપણે આ સાઈડનું જે સ્લીવ્સનું પોર્શન છે એ ફોલ્ડ કરી દેવાનો છે. અને ફોલ્ડ થયા પછી ફ્રેન્ડ્સ જે આ સાઈડનો તમને લાઇટ પાર્ટ દેખાઈ રહ્યો છે એ આપણે સીધો કટ કરવાનો છે. ક્યાંય આપણે આગળ પાછળ નથી કરવાનું. જેટલો તમને લાઇટ પાર્ટ દેખાય છે એ આપણે કટ કરી દઈશું. અને હવે તમે જોઈ શકો છો સ્લીવ્સમાં ખાટપૂટ મેળે આવી ગયો છે. તો આ જે ખાડવાળો ભાગ છે એ ફ્રન્ટનો છે. હવે આપણે જે બ્લાઉઝ કટિંગ કર્યું છે, જે ફર્મો કટિંગ કર્યો છે એમાં ફ્રન્ટમાં અને બેકમાં આપણે ચેક કરી લઈશું કે આપણી સ્લીવ જે કટિંગ કરી છે એ બરાબર બેસે છે કે નહીં. કેમ કે જે માપનું બ્લાઉઝ છે એમાં શોલ્ડરનો પ્રોબ્લેમ છે, એટલે શોલ્ડરના પ્રોબ્લેમ ઘણી બધી વસ્તુને રિલેટેડ હોય છે. તો આપણે જે સ્લીવ્સ કટ કરી છે આ ઉપરના પાર્ટથી આપણે સિલાઈ માર્જિન છોડી દઈશું. આ તમે જોઈ શકો છો સિલાઈ માર્જિન છોડી અને જ્યાં ચટકો છે એ ત્યાં મૂકી અને આવી રીતના ફોલ્ડ કરશું. અહીંયાથી મન ફેર એક દોરો બહાર નીકળે છે. બેક સાઈડ ચેક કરી લઈશું. બેક સાઈડમાં પણ ઉપરનું સિલાઈ માર્જિન છોડી અને આપણે ફોલ્ડ કરતા જશું.
તો ફ્રેન્ડ્સ અહીંયાથી ઘણું બધું બહાર નીકળે છે, એનો મતલબ એમ છે કે આપણે હજી થોડો ઘણો મૂંઢો ઉતારવો પડશે. હવે જે આપણી પાસે માપનું બ્લાઉઝ છે એમાં મૂંઢો કેટલો છે એ આપણે આના પર ચેક કરી લઈએ. હવે આ માપનું બ્લાઉઝ છે, આ બેક સાઈડનું પોર્શન લેવાનું. ક્યારે પણ કાગળ કટિંગ કરો અને આવી રીતના પ્રોબ્લેમ આવે કે સ્લીવ્સ વધે છે તો આવી રીતના સીધું બ્લાઉઝ મૂકી દેવાનું. નીચેનો જે પોર્શન છે માર્કિંગ કરી દેવાનું, પહેલાં સિલાઈ માર્કિંગ. અને આ તમે જોઈ શકો છો આટલું આ શોલ્ડર આપણે મૂંઢો જોઈન થાય છે એ, અને આપણું આ કપડાનું માર્કિંગ. તો ફ્રેન્ડ્સ આપણે જે માર્કિંગ કર્યું હતું અહીંયાના ભાગમાં આપણે શોલ્ડરના હિસાબથી માર્કિંગ કર્યું હતું. શોલ્ડર હતું 6.5 ઇંચ, તો 6.5 ઇંચ તમે જોઈ શકો છો. 6.5 ઇંચ પર આપણે શોલ્ડરનું માર્કિંગ કર્યું હતું, પણ શોલ્ડરના માર્કિંગ કરતાં પણ મૂંઢો હજી નીચે ઉતારવાનો છે, કેમ કે મોસ્ટલી શોલ્ડર જેટલું આપણે માર્કિંગ કર્યું હોય એટલો જ મૂંઢો આવે છે. તો આની અંદર ફ્રેન્ડ્સ હજી નીચે ઉતારવાનું છે. તો એનો મતલબ કે મૂંઢામાંથી બ્લાઉઝ જેટલું નીચે ઉતરશે એટલા મૂંઢામાં ફુગા પડશે. હવે આપણે અત્યારે તમે મૂંઢો જો તો આ માર્કિંગ આપણે લગભગ 6.5 પર આવે છે. તો ફ્રેન્ડ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી મૂંઢો ઉતરે છે. આટલો મૂંઢો ઉતરે ત્યારે શોલ્ડર ઉતરવાના ચાન્સીસ હોય જ છે. તો આપણે આટલું બધું નહીં ઉતારીએ, આપણે મામૂલી 1/2 ઇંચ જ નીચે ઉતારશું તો પણ ફ્રેન્ડ્સ 6.5 ઇંચનો મૂંઢો એટલે ઘણો જ મોટો કહેવાય. શોલ્ડર પ્રમાણે મૂંઢો ઘણો જ મોટો કહેવાય. આપણે થોડું ઘણું નીચે ઉતારશું. આ જે મેઇન પ્રોબ્લેમ છે શોલ્ડર ઉતરવાનો એ આ છે. હવે બેક સાઈડમાંથી આપણે આ કટ કર્યું છે તો આપણે ફ્રન્ટમાંથી પણ કટ કરવું પડશે એટલું જ. અને ફ્રેન્ડ્સ આ પ્રોબ્લેમ હવે આપણે બ્લાઉઝમાં જે અમુક સિમ્બોલ બતાવે છે એ તમને બતાવો એટલે આઈડિયા આવી જશે કે કસ્ટમર કે એની પહેલાં ટેલર સમજી જાય છે કે આની અંદર શું પ્રોબ્લેમ છે. હવે આ માપનું બ્લાઉઝ છે ફ્રેન્ડ્સ. જ્યારે પણ માપનું બ્લાઉઝ હાથમાં આવે અને કસ્ટમરને કંઈક પ્રોબ્લેમ હોય, આ માપના બ્લાઉઝમાં તમને કેમેરામાં તો એટલું નહીં દેખાય. આ તમે જોઈ શકો છો આ ભાગમાં નિશાન પડે છે, આ ભાગમાં નિશાન પડે છે. અને જે સિલાઈ છે એ પણ તમે જોઈ શકો છો ક્રોસ જાય છે. આવી રીતના થોડી ઘણી ક્રોસ જાય છે. જ્યારે પણ સ્લીવ્સથી લઈને મૂંઢા સુધી સિલાઈ ક્રોસ જાય એટલે મૂંઢામાં બ્લાઉઝ લૂઝ પડે છે, અને આ લૂઝના લીધે શોલ્ડર ઉતરવાના ચાન્સીસ રહે છે. આ મૂંઢામાં 5 ઇંચ સિલાઈ ક્રોસ છે, અને આ જે 5 ઇંચ માર્કિંગ બ્લાઉઝ પહેર્યા પછી જ્યાં પણ પ્રોબ્લેમ આવે છે ત્યાં આવી રીતના લાઈન પડી જાય છે. તો બેઉ સાઈડના મૂંઢામાં આ લાઈન પડે છે, એક સાઈડમાં વધારે છે. આ તમે જોઈ શકો છો રીતસરની સિલાઈ ક્રોસ છે, મૂંઢાથી લઈને સ્લીવ સુધી અને મૂંઢાથી લઈને અહીંયા સુધી આખી સિલાઈ તમે જોઈ શકો છો. આખી સિલાઈ ક્રોસ છે, વ્હાઇટ કલરની સિલાઈ દેખાઈ રહી છે. તો જ્યારે પણ આવી સિલાઈ આવે ત્યારે સમજવાનું કે મૂંઢામાંથી બ્લાઉઝ ઢીલું છે અને શોલ્ડર ઉતરે છે. તો ફ્રેન્ડ્સ જ્યારે આપણે સીવવા બેસવું ત્યારે આ જે પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરવાનો રહેશે. અત્યારે આપણે કાગળમાં જ સોલ્વ કરી દીધો છે, પણ જ્યારે પણ આવા બ્લાઉઝ આવે ત્યારે મૂંઢો આપણે જે શોલ્ડર છે એ પ્રમાણે જ કાપવાનો. બ્લાઉઝ પરથી જોઈને મૂંઢો કાપશો તો આપણા પણ મૂંઢા ઉતરવાના અને શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ આવશે. તો ફ્રેન્ડ્સ આજનો જે વિડીયો હતો આપણો બ્લાઉઝ કટિંગનો 42-44ની સાઇઝનો, જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.